નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લો, અરવલ્લીની પહાડીઓ, ઘણા જંગલો અને પેઢીઓથી અહીંયા વસેલા આદિવાસી સમુદાયો। આ વિસ્તાર આમ તો શાંતિ, સંઘર્ષ અને સહઅસ્તિત્વની કહાની કહેતો આવ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામની જે શનિવારે ઘટના બની હતી, જે દ્રશ્યો સામે આવ્યા, તે માત્ર એક કાયદો વ્યવસ્થાનો બનાવ નથી, પરંતુ એ તો વર્ષોથી ચાલતા આવતા અવિશ્વાસ, સંવાદના અભાવની એક ગંભીર ચેતવણી છે। એવી ખબરો સામે આવી કે શનિવારે બપોરે અંબાજી નજીકના દાંતા તાલુકાના પાડલિયા ગામે વન વિભાગ, પોલીસ અને રેવન્યુ અધિકારીઓ પર થયેલો આ હુમલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં 47 જેટલા સરકારી કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। એટલું જ નહીં, એ દરમિયાન તો પોલીસને ફાયરિંગ અને ટીયર ગેસનો પણ સહારો લેવો પડ્યો હતો અને સામે પક્ષે આદિવાસી લોકોનો દાવો છે કે અમે હિંસક નથી, અમે ગભરાયેલા હતા। તો આખરે શું છે પાડલિયા ગામની હકીકત? આ વિસ્તાર કેવો છે અને આ ઘટના પાછળના જે કારણો છે તે કયા કયા છે? તો આજે આપણે આ સમગ્ર ઘટનાની સંપૂર્ણ વિગત સાથે વાત કરીશું। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે શનિવારે બપોરે લગભગ 3:00 વાગ્યાની આસપાસ પાડલિયા ગામની આસપાસ વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમો પહોંચી ગઈ હતી। તેમનો હેતુ હતો સરકારી જમીન પર વૃક્ષારોપણ અને નર્સરીનું કામ કરવાનું, પરંતુ થોડી જ વારમાં પરિસ્થિતિ કાબૂની બહાર જઈ હતી। આરોપ છે કે લગભગ 500 લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ગોફણ, પથ્થર અને તીર કામઠા જેવા હથિયારો સાથે વનકર્મી, પોલીસકર્મી અને અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં કુલ 47 જેટલા સરકારી કર્મચારીઓ ઇજાગ્રસ્ત થાય છે। 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જો કે હવે તેઓ ખતરાથી બહાર છે। પરિસ્થિતિ હાલ તો કાબૂમાં લેવા માટે પોલીસે પણ 50થી વધુ રાઉન્ડની ફાયરિંગ કરી હતી અને લગભગ 20 જેટલા ટીયર ગેસના શેલ છોડ્યા હતા। આ સિવાય એવા અહેવાલો છે કે વન વિભાગની 2 ગાડીઓ અને પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું। ટાયરો ફાડવામાં આવ્યા હતા, કેટલાક વાહનો સળગાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પરંતુ આ ઘટના માત્ર હુમલાની વાર્તા નથી, આ એક ભયની વાર્તા છે, આવું સ્થાનિક આગેવાનોનું કહેવું છે। દાંતા તાલુકાના મોટા પેપોદરા ગામના આદિવાસી આગેવાન ભોજાભાઈ કોદરવીએ એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ગામના લોકો હિંસક નથી, તેઓ ગભરાયેલા છે અને ગભરાટમાં તેમને આવું પગલું ભર્યું હશે। આખો વિસ્તાર આદિવાસી બહુલ છે, લોકો અહીંયા પેઢીઓથી રહે છે, ખેતી, જંગલ પેદાશ અને નાના વ્યવસાયોથી પોતાનું ગુજરાન ચલાવે છે। પાડલિયા ગામની વસ્તી 500 થી વધુની છે અને મોટા ભાગના લોકો પાસે પોતપોતાના ઘર પણ છે, પરંતુ સાથે સાથે એક કડવો અનુભવ પણ છે। સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે આના અગાઉ પણ વન વિભાગ દ્વારા અચાનક આવીને ઘરોને તોડી પાડવાના, જમીન ખાલી કરાવવાના અને લોકોને હાંકી કાઢવાના બનાવો સામે આવ્યા છે અને બસ આ જ ભય શનિવારે જીવંત થયો હતો। આના ઉપરાંત સ્થાનિકોનું કહેવું છે કે 2 દિવસથી ગામમાં કંઈક વિવાદ ચાલી રહ્યો હતો અને એ દિવસે ગામના લોકો પોતાની જમીન બાબતે ગ્રામ સભાની વાતો કરી રહ્યા હતા અને એ જ સમયે વન વિભાગની જેસીબી મશીનો લઈને આવી પહોંચ્યું હતું। આની સાથે જ એવી ખબરો છે કે સ્થાનિકોનો એવો આરોપ છે કે એક વિધવા મહિલાનો કૂવો તોડી નાખવામાં આવ્યો હતો, તેમનું છાપરું પાડી દેવામાં આવ્યું હતું અને પછી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને આ લાઠીચાર્જ બાદ જ સ્થિતિ વણસી હોવાનું ગામ લોકોનું કહેવું છે। ગામના લોકોનો વધુ એક દાવો એવો પણ છે કે 10 થી 15 જેટલા ગ્રામજનોને પણ ઈજાઓ થઈ છે, પરંતુ ડરના કારણે તેઓ જંગલમાં સંતાઈ ગયા હતા અને દેશી દવાઓનો સારવાર લઈ રહ્યા છે। તો બીજી તરફ તંત્રની કહાની કંઈક અલગ જ છે। એવી ખબરો સામે આવી છે કે પોલીસ અને વન વિભાગનું કહેવું છે કે આ કામગીરી પહેલેથી જ નક્કી હતી। પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો, રેવન્યુ વિભાગના કારોબારી મેજિસ્ટ્રેટ પણ હાજર હતા। દાંતા તાલુકાના ડીવાયએસપી કુણાલસિંહ પરમારે એક મીડિયા સમક્ષ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં વન વિભાગના 2 વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। એફએસએલ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પંચનામું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યારે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે એસસી ભારત નામના સંગઠનની સાથે જોડાયેલા લોકોએ વૃક્ષારોપણની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો અને બાદમાં
500 લોકોનું ટોળું એકત્રિત કર્યું. તો ઘણા જે સ્થાનિક લોકો છે તેમનો આક્ષેપ છે કે પાછલા ઘણા સમયથી જુદા જુદા વિકાસના નામે વિકાસના કામોને ટાંકીને આસપાસના વિસ્તારના લોકોની સામે જમીન ખાલી કરાવવા સહિતની કાર્યવાહી ઘણી થઈ ચૂકી છે. આવી બીક માત્ર એક નહીં પરંતુ આ વિસ્તારના ઘણા ગામો અને ગામના લોકોની છે અને આ બધા જ લોકો આદિવાસી છે. તેમને માટે આ ઘટના આવી જ રીતે પોતાની જમીન ગુમાવી અને બેઘર થવાનો ડર લાગ્યો હશે, જેના બાદમાં આખો મામલો વણસ્યો હોઈ શકે છે. આમ પણ આદિવાસીઓ માટે જમીન એ માત્ર સંપત્તિ નથી, તે તેમની ઓળખ છે, તેમનું અસ્તિત્વ છે. અને આ ઘટનાથી ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું સંવાદ વિના વિકાસ શક્ય છે? શું નોટિસ અને ચર્ચા વગરની કાર્યવાહી વિશ્વાસને તોડી નાખે છે? જો કે એવા અહેવાલો સામે આવ્યા છે કે હાલ તો અંબાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 311, 132, 61ની પેટા કલમ 2, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. જો કે હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી કરવામાં આવી. પોલીસ કહે છે કે તપાસ ચાલુ છે અને પરિસ્થિતિ હાલ શાંત છે અને નિર્દોષ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે. જો કે આ ઘટના બાદ એવા સવાલો ઉઠ્યા છે કે શું વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે પૂરતો સંવાદ થયો હતો? શું ગ્રામજનોએ આના અગાઉથી જાણ કરવામાં આવી હતી? શું જમીન અને વસવાટના મુદ્દે આદિવાસીઓના ભય યોગ્ય રીતે સમજાવવામાં આવ્યો હતો? ખેર, વાત જે પણ હોય, પરંતુ પાડલિયા ગામની આ જે ઘટના છે તે માત્ર એક દિવસની હિંસા નથી, તે એક ચેતવણી છે કે વિકાસ, વન સંરક્ષણ અને કાયદો ત્યારે જ સફળ થશે જ્યારે વિશ્વાસ અને સંવાદની સાથે આગળ વધારવામાં આવે. જમીન આદિવાસીઓ માટે માત્ર સંપત્તિ નથી, તે તેમની ઓળખ છે, તે તેમનું જીવન છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તપાસ ક્યાં સુધી પહોંચે છે અને શું આ ઘટના પછી સરકાર અને તંત્ર સ્થાનિકોના ભયને સમજવાનો પ્રયાસ કરશે. કારણ કે પાડલિયા ગામે જે રીતે બન્યું છે, એક હિંસક ટોળાનો હુમલો હતો કે પછી વર્ષોથી દબાયેલા ભયનો વિસ્ફોટ? જવાબ કદાચ એક તરફી નથી. જવાબ કદાચ જંગલ, જમીન અને વિશ્વાસની વચ્ચે ક્યાંક દબાઈ ગયો છે. તો હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે આગામી સમયમાં સરકાર શું નિર્ણય લે છે. પરંતુ ત્યાં સુધી હવે આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.